એડિન આપો ટાઈપ 3 ટાઈપ 4 હા ત્રણ ટાઈપ આપણે કર્યા હતા બરાબર છે હવે આપણે જે આવ્યા છે એ શું છે ટાઈપ 4 સૌથી સહેલામ સહેલું ટાઈપ હોય તો ટાઈપ 4 સૌથી સહેલામ સહેલું હોય ને તો કયું છે ટાઈપ 4 ટાઈપ 4 માં તમારે આ કોઠો યાદ રાખવો પડશે આ કોઠો કઈ રીતે યાદ રાખવો એ હું તમને કહું છું બરાબર છે પહેલા એકવાર લખી દીધો પહેલા એકવાર આ કોઠો લખી દીધો હાલો એક વસ્તુ તમને કહું કોઈ બી વર્ષ હોય કોઈ પણ વર્ષ હોય એ ચાર પ્રકારના હોઈ શકે યા તો એ લીપ વર્ષ હોય આગે ના કા લીપ પ્લસ 1 હોય કા લીપ પ્લસ 2 હોય કા લીપ પ્લસ 3 હોય હજી આમાં કોઈ ન સમજાવ હોય તો તમને સજ સમજાવું દીકરા બોલે ગમે એ સાલ બોલ 1957 આગે ના 1957 અને તમે 4 વરે ભાંગો કિને 57 કિને 57 4 વરે ભાંગો 4 2 કેટલા વૈધા 1 ઉપર ઉતાર્યો 16 કેટલા વૈધા 1 આ હું થયું લીપ પ્લસ 1 એટલે કે તમને ખબર છે કે ભાઈ 1996 શું છે લીપ વર્ષ છે તો આમાં લીપ પ્લસ 1 થયો 1997 લીપ પ્લસ 1 1998 લીપ પ્લસ 2 1999 લીપ પ્લસ 3 2000 લીપ વર્ષ ફોર એક્ઝામ્પલ આચાર્ય વર્ષ ચાલે છે 2024 લીપ વર્ષ 2025 2026 સમજાય છે 2020 2021 2023 આ બધે સમજાઈ ગયું પહેલા તો લીપ પ્લસ 1 લીપ પ્લસ 2 લીપ પ્લસ 3 શું છે આમાં કઈ ડાઉટ છે ભાઈ ઓકે હવે વાત કરો આ શું છે હવે પછી ક્યારે આવશે એટલે કે હવે પછી ક્યારે આવશે આ શું છે આના પહેલા ક્યારે હતું પહેલા બે વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો આ કે ના સમજાવવા શું પ્રશ્ન પૂછે આ કયો વર્ષ છે 2024 આ જ્યારે જ્યારે પૂછાય છે મોસ્ટ ઓફ 99.9% માં જે વર્ષ હાલતું હોય ને એ વર્ષનું પૂછે છે એટલે તમને પૂછે તો કયા વર્ષનું પૂછી શકે 2024 યા તો તમે રેલવેની પરીક્ષા 2025 માં દેશો તો 2025 બે માં જે પૂછશે અનુક રીએ કે ભાઈ 2024 નું સેમ ટુ સેમ કેલેન્ડર વર્ષ હવે ક્યારે હતું અથવા આના પહેલા ક્યારે હશે સમજાય છે આના પહેલા ક્યારે હશે અથવા આના હવે ક્યારે આવશે સેમ ટુ સેમ એટલે એમાં 1 જાન્યુઆરી સોમવાર હોય તો એમાં 1 જાન્યુઆરી સોમવાર છે ગુજરાતી કેલેન્ડરની વાત નથી જોતો તિથિ મુજબની વાત નથી જોતો તેની વાત કરું છું અંગ્રેજી કેલેન્ડર સેમ ટુ સેમ તમે બે બાજુમાં મૂકો તો તમને કાઈ ફરક દેખાય નહીં આટલું સમજાઈ ગયું ભાઈ આ કે ના ઓકે કઈ રીતે યાદ રાખવાનું હું મોસ્ટ ઓફ અવરીને યાદ કરાવું છું તમે બીજી રીતે યાદ કરો તો તમારી મરજી છે આ તમારે યાદ કરવાનું છે લીપમાં પ્લસ માઈનસ 28 યાદ થઈ જાય આ કે ના લીપમાં પ્લસ માઈનસ 28 લીપ પ્લસ 2 પ્લસ માઈનસ 11 યાદ રહી જશે એટલે કે ભાઈ લીપ અને લીપ પ્લસ 2 માં પ્લસ માઈનસ 11 અનુક રીએ ઓકે લીપ પ્લસ 1 લીપ પ્લસ 1 પહેલા નાનું પછી મોટું એટલે કે પ્લસ 6 માઈનસ 11 પ્લસ 11 માઈનસ સમજાઈ ગયું આખું કેલેન્ડર સમજાઈ જશે ભાઈ આગે ના આ તમારે યાદ રાખવાનું છે દાખલા ઉપર છે જો ભાઈ કયો પ્રશ્ન કીધો 2017 જેવું કેલેન્ડર હવે પછી બીજું એટલે કે હવે પછી એટલે આગળ કે પાછળ અનુક રીએ ઓકે અને આટલું યાદ રાખવાનું પછી પૂછ્યું એટલે પ્લસ વળી લઈને આવે પહેલા પૂછ્યું તો માઈનસ વાળા અનુક રીએ ઓકે 2017 એટલે કે લીપ પ્લસ 1 2016 લીપ વર્ષ છે આગે ના બીજું નો સમજે તો ચોકે કેટલા વધશે એટલે લીપ પ્લસ અનુક રીએ ઓકે લીપ પ્લસ 1 માં શું છે ભાઈ જલ્દી બોલો લીપ પ્લસ 1 માં પ્લસ 6 માઈનસ 11 પ્લસ 6 માઈનસ 11 આ કે ના હવે કીધું ભાઈ આના જેવું ક્યારે આવે એટલે 2017 પ્લસ 6 બોલો ભાઈ 2000 એટલે કે 2017 અને 2023 નું કેલેન્ડર કેવું છે સેમ ટુ સેમ
સમજાઈ ગયું ભાઈ? આના પહેલાનું પૂછવું હોય તો શું કરે? 2017 માઈનસ 11 એટલે તે 6 0 2006 2006 અને 2017 બે કેવું કેલેન્ડર થઈ ગયું? સરખું. સમજાઈ ગયું ભાઈ? આ કે ના? સિમિલર આ વર્ષનું પૂછે. આ વર્ષનું શું આવે ભાઈ? 2024 2024 શું છે ભાઈ? 2024 શું છે? લીપ. લીપમાં શું છે? પ્લસ માઈનસ 28 પ્લસ માઈનસ 28 બરાબર. એના પછીનું પૂછે તો પ્લસ 28, એના પહેલાનું પૂછે માઈનસ 28. સમજાય છે ભાઈ? આગળના પ્લસ 28 આગળ 4 12 વધી ચેરી 1 2052 એટલે કે 2024 જેવું કેલેન્ડર છે ને, હવે એવું ને એવું કેલેન્ડર 2000. સમજાઈ ગયું ભાઈ? અથવા 2024 નું જેવું કેલેન્ડર છે આના પહેલા ક્યારે હતું તો માઈનસ કરો. 24 માં 23 છે એટલે -4 એટલે 1896 તો ભાઈ 1896 માં જેવું કેલેન્ડર હતું ને એવું ને એવું 2024 માં છે. તમારા મજામાંથી ઘણા બધા 1996 માં જન્મેલા છે. કેટલા છે ભાઈ? નથી નો જોઈ ને? નહીં તો 18 વર્ષ તમે ઉંમર મોટી થઈ ગઈ ભાઈ. હાય કે સાહેબ કીધું હાય અનુ ક્લિયર? આગે ના? આમાં કઈ ડાઉટ છે ભાઈ? આમાં ડાઉટ છે? સમજાઈ ગયું? લખી લ્યો. હાલો આગળ વધી. આગે ના? ચાલો ભાઈ. શું કીધું? 2014 શું છે ભાઈ? 2014 જલ્દી ફરતો પર લીપ પ્લસ 2 લીપ પ્લસ 2 માં પ્લસ 6 માઈનસ 11 ઓકે ના? પ્લસ 6 માઈનસ 11 શું પૂછ્યું છે? માઈનસ હવે બધે જાગીએ છે. પ્લસ માઈનસ 11 બેકીમાં એમ જ. બેકી એટલે લીપ. લીપ એ બેકી હોય, લીપ પ્લસ 2 બેકી હોય, એમાં બધું શું એકીમાં અલગ અલગ છે. સમજાય છે ભાઈ? આ કે ના? ફોર એક્ઝામ્પલ લીપમાં હું છે પ્લસ માઈનસ 28 લીપ પ્લસ 2 બોલો ભાઈ પ્લસ માઈનસ 11 લીપ પ્લસ 1 પ્લસ 6 માઈનસ 11 લીપ પ્લસ 3 પ્લસ 11 માઈનસ 6. યાદ થઈ ગયું? બહુ યાદ રાખો અઘરું નથી બરાબર છે. વારંવાર બોલવું જોઈએ. પ્લસ માઈનસ 11 શું પૂછ્યું છે? પછી એટલે પહેલા કે આગળ? હવે ક્યારે આવશે ને? એટલે 5 2 2025 નું જે કેલેન્ડર છે 2011 જેવું હશે. સમજાઈ ગયું ભાઈ? આ કે ના? આગળ વધી. આમાં લખી લેજો ભાઈ. આગળ વધી. 1952 લીપ વર્ષ જ નથી. 1352 ઓકે. પછી 20 છે એટલે પ્લસ 28 આગે ના? 8 ને 2 10 વધી ચેરી 1 8 1980 માં કેવું કેલેન્ડર હશે? 1952 જેવું કેલેન્ડર ક્યારે હશે? 1980 માં. અનુ ક્લિયર? આગે ના? આગળ વધી. કઈ ડાઉટ નથી ને ભાઈ? આપણે ખાલી તમારે આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું? કોઠો યાદ રાખવાનો છે ભાઈ. લીપ ફરીથી હાલો. લીપ એટલે પ્લસ માઈનસ 28 પ્લસ 1 માં પ્લસ 6 માઈનસ 11 પ્લસ 2 માં પ્લસ 11 પ્લસ 3 માં માઈનસ 11 થઈ ગયું યાર? બરાબર છે? યાદ રાખવું બહુ ઈઝી છે. 2023 લીપ પ્લસ 3 શું પૂછ્યું છે? પછી એટલે પ્લસ એટલે 2023 પ્લસ 11 4 3 24 એટલે 2023 જેવું કેલેન્ડર 2034 માં આવશે. આટલું ક્લિયર? આગળ વધી ભાઈ. ઓકે ફટોફટ મને આ ક્યુ જવાબ આવી ગયો 2036. ઓકે ફટોફટ. मुझे लिप प्लस बोलो भाई जवाब 2002 अल्लू क्लियर? हालो अल्लू डन पाको. ચાલો નવું ચાલુ કરી. સેલો ટોપિક બરાબર. આ એક ટોપિક
એવો છે જ્યારે જ્યારે છોકરાને પૂછાય છે ત્યારે જ્યારે છોકરા હેરાન થાય છે, પણ આપણે હેરાન નહીં થાય. કઈ રીતે નહીં થાય? જો શું છે, કોઈ પણ તારીખ આપી હોય દીકરા, શું બોલો દીકરા, તમારી જન્મ તારીખ ધારો કે 26/11/1999 માં જન્મ તારીખ, અને પૂછે ભાઈ આ દિવસે કયો વાર છે, ખાલી આટલું જ આપ્યું હશે. ગયા વર્ષના ગુજરાત કોન્સ્ટેબલના પેપરમાં આ પ્રશ્ન હતો. ગયા વર્ષના ગુજરાત કોન્સ્ટેબલના પેપરમાં આ પ્રશ્ન હતો. અને આરપીએફમાં તો ઘણી બધી વાર આવા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. આટલું ક્લિયર? ઓકે. તો આના માટે તમારે કોઠું યાદ રાખવું પડશે, પણ એના માટે આપણે શોર્ટ મેથડ છે. કઈ રીતે? અહીંયાથી તમને આટલું તો યાદ દઈએ ને, આપણે વાત ક્યાંથી ચાલુ થઈ? સોમ, બુધ, શુક્ર, શનિ, રવિ. 1 2 3 4 5 6 0 અથવા 0. તમારે 0 કોઈ અલ્લું યાદ દે નો દી આગે ના અલ્લું ક્લિયર? ઓકે. જો ભાઈ હું જે મેથડ કરાવું છું ને એમાં તમારે આ યાદ નહીં રાખવા પડે. ઘણી બધી જગ્યાએ શું છે, આનો કોડ અલગ છે, આનો કોડ અલગ છે, તમારે બે કોડ યાદ રાખવા પડશે. આ મેથડમાં તમારે ઘરે એક જ કોડ યાદ રાખવો પડે. આ તો ઓટોમેટિક યાદ થઈ જશે. સમજાય છે ભાઈ? ઓકે. જાન્યુઆરીનો 0, ફેબ્રુઆરીનો 3, માર્ચનો 3, એપ્રિલનો 6, મેનો 1, જૂનનો 4. આ બધા કોડ છે. યાદ કેમ રાખવાના? યાદ આમ રાખવાના. 3 ની પેર બનાવો. બોલો ભાઈ. 0 600 625 0 35. ફરીથી 0 ફરીથી 0 સમજાઈ ગયું? આ કે ના? આગળ વધી ફટોફટ યાદ થઈ જશે. લખવું છે, લખી લ્યો. આનું સૂત્ર છે. શું છે દીકરાઓ? શું છે? આ તમે હમણાં તમને વાત કરી કે ભાઈ સોમવારે 1, મંગળવારે 2, બુધવારે 3. આટલું ક્લિયર? એક નોંધ ઈ લખવાની છે, નોંધ કરી લખી દેજો. જો લીપ વર્ષ હોય, શું હોય? જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે માંથી એક આપ્યું. શું આપ્યું હોય? જાન્યુઆરી, ફેબ્રુઆરી. એટલે કોડમાંથી એક માઈનસ કરવાનું. એટલે તમે કોડમાંથી એક માઈનસ કરો અથવા ડાયરેક્ટ 0 સરવાળો કર્યો એમાંથી એક માઈનસ કરી દેશો તો ચાલશે. આપણે આગળ કરશે એટલે સમજાઈ જશે. ક્લિયર? સૂત્ર શું છે? બહુ ઈઝી સૂત્ર છે. શું છે ભાઈ? દિવસ, મહિનાનો કોડ, વર્ષ, લીપની સંખ્યા. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ, શું કહેવા માંગે છે ભાઈ? તારે જન્મ તારીખ બોલતા દીકરા ફરીથી. 26/11/1999. કયો વાર આવે ખબર છે? બોલતો નહીં. ખબર છે ને કયો વાર જન્મો છું? ઓકે. આ દાખલામાં તમે જોવો તો દિવસ કયો છે? મને ઈ કયો. 26 તારીખ. આગેના એટલે દિવસની તિથિ શું મૂકવાનું? 26. મહિનાનો કોડ 11 મહિનો. ફરીથી 11 મહિનો. આપણે એમ ડાયરેક્ટ બોલો નહીં, જલ્દી ફટાફટ બોલો ભાઈ. કોડ બોલો. સમજાઈ ગયું? 11 એટલે પાકું? ઓકે. યા મે શું મૂક્યા? 3. વર્ષ શેની બે સંખ્યા મૂકવાની? 9. લીપની સંખ્યા કઈ રીતે મળે? કઈ નહીં. 99 ને તમે 4 વડે ભાંગો. કેટલા વડે? 99 ને 4 વડે. આપણે પહેલા જ વાત કરી છે આ ચેપ્ટરમાં જ્યારે લીપની વાત આવે કે કેટલાથી ભાંગશી? 4. દિવસની વાત આવે કેટલાથી ભાંગશી? હલ્લો ક્લિયર? હકે ના? 4 વડે ભાંગો એટલે 4 2 8. કેટલા વધ્યા? 1. ઉપર ઉતાર્યો 9. ચોકે ચોકે 16. બસ પોઈન્ટ પર જ જવાબ એટલે 24 લીપ વર્ષ આવશે. કેટલા આવશે? 24. સમજાઈ ગયું ભાઈ? હકે ના? ઇને ભાંગ્યા 7. કેમ 7? અહીંયા આપણે દિવસ શોધવાનું. અહીંયા આપણે શું શોધવાનું? દિવસ શોધવાનો હોય તો ભાંગ્યા 7. સરવાળો કરો ભાઈ ફટાફટ. જો ન આવડે તો આમ કરાય. 26 ને 24 50 થઈ ગયા. આગે ના? આમાં એક ઉમેરી દો. કેટલા થયા? 100 એટલે 153 152 100 ભાંગ્યા 7. 152 ને 7 વડે ભાંગો. 7 2 એક વૈદા ઉપર ઉતેર બગડું. 7 1 7 1 કેટલા વૈદા? શેષ શું આવી? શેષ 5 આવે.
એનો મતલબ એવો થયો કે ભાઈ ઈ ભાઈ શુક્રવારે જૈનમાં હશે. ખોટી વાત છે દીકરા? સાચી વાત છે. સમજાઈ ગયું? આ કે ના? આગળ આટલું સમજાઈ ગયું? ભાઈ શું કરવાનું છે? સૂત્ર એવું છે, સૂત્ર બહુ ઈઝી છે. દિવસ, મહિનાનો કોડ, લીપ વર્ષની સંખ્યા, વર્ષ ભાગ્યા 7. 7 ભાગ્યા શું કામ કરવાના બધાને સમજાઈ ગયું? યા આપણે દિવસ શોધવાનો છે. લીપમાં 4 ભાગ્યા શું કામ કરવાનું સમજાઈ ગયું? કેમ કે યા આપણે લીપની સંખ્યા શોધવાની છે. આ લખવાનું છે. હા, લખી દો. ભાઈ લખાઈ ગયું? હજી એક વસ્તુ તમને કહું છું. આ મેથડ છે એ 1900 ની સાલ સુધીનો જ હાલશે. 2000 ની સાલમાં થોડો તેમ તો ફેરફાર છે, આપણે આગળ કરી જ છીએ. બરાબર, ચિંતા કરતા નહીં. અડધું કરીને પછી 2000 ની સાલમાં ગોતવા બેસતા નહીં. પછી એમ કહે સાહેબ ખોટા. હા, હાલો ભાઈ, શું પૂછ્યું છે? 20 ઓક્ટોબર. ઓક્ટોબર એટલે કેટલામો મહિનો? મને ઈ કયો ભાઈ જલ્દી. 10મો. હા, એટલે પૂછ્યું છે 20/10/1995. 20/10/1995. આટલું ક્લિયર? આગળના સૂત્ર મુજબ પેલા દિવસ શું છે? 20. આગળ પાછળ કરવામાં કઈ ફેર પડે નહીં. પછી મહિનાનો કોડ, ફરીથી સૂત્ર બોલો જલ્દી. 0 નું 0. દસમો એટલે 0. લખવાની જરૂર હોય તો લખો, ન લખવાની મજા આવે તો ન લખો. આટલું ક્લિયર? લીપની સંખ્યા કઈ રીતે? 95 ભાગ્યા 4. લીપની સંખ્યા કઈ રીતે? 95 ભાગ્યા 4. બોલો બેન. આગળ પાછળ લખવામાં કાઈ ફેર ન પડે. હું કીધું એમાં કાઈ ફેર પડે નહીં. 5 + 2 કરો અથવા 2 + 5 કરો. જવાબ શું આવે બેન? જવાબ શું આવે? 7 જ આવે. સમજાઈ ગયું? ટેન્શન લેવાનું નથી. સરવાળો અહીંયા તમે પહેલા લીપની લખો તો પહેલા દિવસ લખો, એમાં ટેન્શન લેવાનું નહીં. ગોખવાનું નથી. બસ આટલી વસ્તુ આવી જવી જોઈએ. આટલું ક્લિયર? આગળના ફરીથી 4 થી ભાગો. 4 દો કેટલા વધ્યા? ઉપર ઉતારો. 4 તેરી કેટલા વધ્યા? શું 23 લખવાના? 2 લખો, 18 લખવાના? 23. કેમ કે આ હું કહે છે કે ભાઈ 1995 સુધીમાં કેટલા લીપ વર્ષ આવ્યા? સમજાઈ ગયું? આ શું કહેવા માંગે છે? તો 1995 સુધીમાં કેટલા લીપ વર્ષ આવ્યા? આપણે વાંચી ગયા છે ભાઈ 1995 સુધીમાં 23 લીપ વર્ષ આવ્યા છે અને એક 24 માં લીપ વર્ષ આવવામાંથી એક વર્ષ ઘટે છે. જો 1996 માં 24 થઈ જશે. સમજાય છે? આ કે ના? આખી પ્રોસેસ મનમાં હોવી જોઈએ. એટલે કે અહીંયા આવશે 23. સાલ લખો 95 ભાગ્યા 7. હાલો ભાઈ સરવાળો 5 ને 3 5 ને 3 8 બરાબર. 5 ને 3 8 બેન 2 4 ને 9 13 ભાગ્યા 7. 7 દો હલશે 7 એકો 7 એકો. હા, 7 પોઈન્ટ મને જાવ દીકરા, આપણે શેષ લેવાનું. 7 એકો કેટલા વધ્યા? ઉપર ઉતાર્યા. બોલો ભાઈ. 7 નવા 7 નવા કેટલા વધ્યા? 5 એટલે શુક્રવાર. તો તેની કયો વાર હશે? શુક્રવાર. આજનો વાર હશે. આનું ક્લિયર? લખી લ્યો. ભાઈ આગળ વધી ડાઉટ ડિવિઝન શું પૂછ્યું? 5/4/1992. 5/4/1992 બરાબર. આગળના શું છે સૂત્ર? દિવસ, મહિનાનો કોડ. ફટોફટ બોલો. 0 બસ 6 0 33 6 ચોથો મહિનો આવી ગયો બરાબર ને? એટલે કે 6. પછી 12 ને 4 વડે ભાગો. 4 2 4 તેરી 23 12 બરાબર ને ભાઈ? ભાગ્યા 7 126 ભાગ્યા 7 126 ને કેટલાથી ભાગવાના? 7 થી. 7 એકો 5 વધ્યા. ઉપર ઉતારો. બોલો ભાઈ. 7 અઠા 56 0 શેષ 0 જ એટલે આ રવિવાર હોય.
સમજાઈ ગયું ભાઈ? આગળ વધી આમાંથી લખી લેશો. આગળ વધી ઓકે. શું પૂછ્યું છે? 8/2/1996. ભાઈ જો તમારો પ્રશ્ન હતો એ શું નામ નીકળ્યા તમારું? હા, નામ હકીરાતસિંહ. તમારું પ્રશ્ન હતો કે ભાઈ -1 ક્યારે કરવા, એવો પ્રશ્ન આવી ગયો. 1996 શું છે ભાઈ? લીપ વર્ષ. મહિનો કયો છે? ફેબ્રુઆરી. એટલે મેં તમને શું કીધું હતું? લીપ વર્ષ હોય અને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી હોય તો તમારા જે સરવાળો કરો એમાંથી શું કરી નાખવાનું? -1. બસ બીજે ડીપમાં જવા જરૂર નહીં. નીચે -1 કરો, ઉપર કોડમાંથી કરો, સરવાળો કરો ને જે જવાબ આવે ને એમાંથી -1 કરો. ડન? ઓકે. સરવાળો કરી તો કઈ રીતે આવશે ભાઈ? દિવસ 8, મહિનાનો કોડ બોલો ભાઈ જલ્દી. 0 એટલે કે 3. બરાબર ને? ઓકે. 3 પછી 96 પછી 24. કેમ 24? 24 96 શેષ 0 ઉપર આવશે 24 શેષમાં 7. સરવાળો બોલો ભાઈ 131. એમાંથી -1 કરી નાખવાનું. સમજાઈ ગયું? 131 માંથી -1 એટલે 130 ભાગ્યા 7. તમે અહીંયા -1 કરો અથવા અહીંયા -1 કરો. અહીંયા બે લખો તો જવાબ બેમાં સેમ જ આવવાનો. બરાબર? તમારે અહીંયા કરવું હોય તો ભલે, અહીંયા કરવું હોય તો ભલે. એ તમારી મરજી છે. હવે 130 ને કેટલાથી ભાગવાના ભાઈ? 7 વડે ભાગો. 7 7 કેટલા વચ્ચે? 6 0 7 અઠા 56. કેટલા વધ્યા? 6 મંગળ બુધ ગુરુ. આ કયો વાર હશે? ગુરુવાર. સમજાય છે ભાઈ? આ કયો વાર હશે? ગુરુવાર. આમાં કઈ ડાઉટ? આગળ વધી આમાંથી લખી લેશો. ઓકે. ચાલો હું ચેક કરીશું. તમને ખબર ને આપણે ચેક કઈ રીતે થાય? ચેકિંગની મેથડ છે. હા, આ હોમવર્કમાં થઈ જશે ભાઈ. કોમેન્ટ કરી દેજો શું જવાબ આવે છે. આગળ વધી ઓકે. આ બી હોમવર્કમાં કરી લેશું. ચેક કરાવું. આખો 2 દાખલા તો થશે. હે બોલ. હા, આમાં સૌ છે બરાબર ને? સૌ છે લીપ વર્ષ જ નથી. લીપ વર્ષ છે, પહેલો મહિનો છે એટલે ઓમાંથી શું થશે? -1. એટલે એ તમારે પર હોમવર્કમાં થઈ જાય. આટલું ક્લિયર? બરાબર છે ભાઈ? ઓકે. તો આગળ વધી છે. હવે જ્યારે વાત કરી છે તો મેં તમને શું કીધું? આ જે મેથડ હતી ક્યાં સુધી હતી? 1900 સુધી હતી. ક્યાં સુધી હતી? 1900 સુધી હતી. હવે જ્યારે 2000 થી લઈને 2999 સુધીની વાત કરવાની છે. 2000 થી લઈને 2999. કાઈ નથી કરવાનું દીકરા. શું કરવાનું છે? જે વર્ષ આપેલું હોય, ધારો કે 2001, જે વર્ષ આપેલું હોય ને એ વર્ષમાંથી 1900 બાદ કરવાના. શું કરવાનું? એ વર્ષમાંથી 1900 બાદ કરો એટલે અહીંયા વહી જાય 101. સમજાઈ ગયું? બસ 101 એટલે દાખલો કરવાનો. સમજાય છે ભાઈ? આ કે ના? આગળ વધી સમજાણું? ઓકે. નો સમજાવ દાખલામાં સમજાઈ જશે. બરાબર છે? જો આમાં પહેલા 2000 સાલનું વાળું છે. 2000 ઉપરના સાલમાં જન્મેલા હોય. ઓકે. જન્મ તારીખ વાર યાદ હોય એવા બોલો ભાઈ. ઓકે. પહેલા આપણે એ કરીએ. બરાબર? 2003 વાર યાદ છે દીકરો? જન્મ તારીખ કોઈ કહેતો નહીં. શું છે સૂત્ર? દિવસ ની જગ્યાએ 2. મહિનો કોડ બોલો 3. અહીંયા સુધી તો સેમ જ છે. ભાગ્યા 7 સેમ છે. આટલું ક્લિયર? શું કરવાનું છે? સાલ આપી હોય ને 2003 એને કેમાંથી બાદ કરવાની? 1900. એટલે ત્યાં શું આવશે? 103. એટલે સાલની જગ્યાએ શું લખવાનું? આટલું ક્લિયર? આગે ના વર્ષ આપ્યું. હવે 103 ને કેટલાથી બનશે આપણે? 4 થી. લીપ વર્ષની સંખ્યા હતું. આગે ના 25 ચોકો 100 એટલે કેટલા વધશે? 25 લખવાના છે. આટલું ક્લિયર? આગે ના ઓકે. આ બેન અત્યારે આપણે આની વાત કરી છે. ધ્યાન આયા રાખવાનું, મન આયા રાખવાનું. ફિઝિકલી આયા રહ્યો એનાથી મતલબ નથી, મેન્ટલી પણ આયા રહેવું જોઈએ. આટલું ક્લિયર? ઓકે.
ભાઈ કઈ ભૂલ છે? સરવાળો બોલો. 133 ફાઇનલ 133 ભાગ્યા 133 ભાગ્યા 7. 133 કેનાથી ભાગવાના? 133 કેનાથી ભાગવાના? 7. 7 એકુ કેટલા વધ્યા? ઉપર ઉતાર્યા 7 નવા 7 નવા આવ્યા. ભાઈ રવિવારે જન્મદિવસ હતો. હાલો ભાઈ સાચી વાત છે. સમજાઈ ગયું? પ્રોસેસ સમજાઈ ગઈ બધાને? ક્યાં બેન શું નો સમજાણું? બરાબર છે. હાલો ભાઈ આમાં ડાઉટ છે કઈ? ઓકે તો હવે આ કર. ફરીથી આમાં શું કરવાનું? પહેલા તો તમારે આને બાદ કરો. કેમાંથી? હા બેન કેમાંથી બાદ કરવાનું? હા હવે યાદ આવ્યું. કેટલા વધશે? 122. બરાબર છે? ઓકે. મહિનાનો દિવસ કેટલો? 3. મહિનાનો કોડ જલ્દીથી બોલો, જલ્દી ફટોફટ. 0 600 થઈ ગયું. હા શું આવશે ભાઈ? 2. બરાબર 8 તારીખ છે એટલે 2. સમજાઈ ગયું બેન? અહીંયા આવશે 2. અહીંયા 122. હજી કઈ ડાઉટ? ના. ઓકે હવે શું કરશી? 122 ને કેનાથી ભાંગશે? 4. બરાબર છે? 4 થી ભાંગશે. સમજાઈ ગયું? 4 તેરી 0 ઉપર ઉતાર્યા 2. હવે હાલે એટલે જવાબ આવશે નો આવે. શું કામ નો આવે? હવે આ આપણે ઉતાર્યું અહીંયા 0 છે, આગળ નથી તો ભાગાકારનો નિયમ છે 30 મૂકવાના. એટલે સીધી સીધી વસ્તુ કરો. 30 ચોક 120 થાય. આ કે ના શેષ 2 વધે. 3 ચોક 120 નો થાય. આ કે ના એટલી કોઈ ગમત છે ચલાવવાની. એટલે અહીંયા સાહેબ 3 ચોક 120 કે સમજાઈ ગયું? ઓકે તો અહીંયા કેટલા આવશે? 30 ભાગ્યા 7. અનુક્રિયા 3 ને 2 5. બરાબર છે? ઓકે 157 ફાઈનલ છે ને ભાઈ? કુલદીપ તારા પર દાવ લગાડી છે. આગળ વધી ભાગ્યા 7. 7 દુ કેટલા વધ્યા? 1 ઉપર ઉતાર્યો 7. 7 દુ કેટલા વધ્યા? 3. 3 વધે એટલે સોમ મંગળ બુધ. જવાબ આવશે બુધવાર. ઓકે હાલો ભાઈ કઈ ડાઉટ છે? ઓકે આજ ભાઈ જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી ઘરે જવાનું નથી. 8 તો વાગવાના જ છે. હાલો ભાઈ શું પૂછ્યું? 12/3/2013. બરાબર છે? હાલો ભાઈ શું આવશે? 12. મહિનાનો કોડ 3. બરાબર છે. હાલો ભાઈ અહીંયા 113 ભાગ્યા 4 ફાઈનલ શ્યોર ભાગ્યા 7. બરાબર 28 કઈ રીતે બધીને ખબર ન હોય ને શું કરવાનું? 113 ભાગ્યા 4. 4 દુ 8 કેટલા વધ્યા? 3 ઉપર ઉતાર્યા તગડો 4 8 32. બરાબર છે? આ રીતે આવ્યું. હાલો ભાઈ સરવાળો 156 ભાગ્યા 7. હવે જલ્દી શેષ બોલું. 2 એટલે મંગળવાર. સમજાઈ ગયું ભાઈ? કઈ ડાઉટ છે આમાં? આગળ વધી ડાઉટ નથી ને? આગળ વધી આમાં જ લખી લેજો. બરાબર છે? હાલો 5/1/2016 તારો ભાઈ પ્રશ્ન આવી ક્લિયર? આપણી જે પીપીટી છે એ રીતે પણ એવી છે. તમારા બધા પ્રશ્ન આવી જાય. ક્લિયર? એક એક પ્રશ્ન તમારો રહેશે નહીં. ઓકે 5/1/2016. ઓકે બોલો ભાઈ. દિવસ 5. મહિનાનો કોડ 0. વર્ષ 116. લીપની સંખ્યા 116 ભાગ્યા 4. ફટોફટ હોવું જોઈએ દીકરા. ફાઈનલ? ઓકે ભાગ્યા 7. સરવાળો 150 ભાગ્યા 7. લીપ વર્ષ છે, જાન્યુઆરી છે ને શું કરશી ભાઈ? હા 149 ભાગ્યા 7. 7 દુ 14 7 એકુ 7 એટલે કેટલા વધશે? 2. શેષ વધશે 2 વગે એટલે કયો વાર આવે? મંગળવાર. સમજાઈ ગયું ભાઈ? આ કે ના? કઈ ડાઉટ? હજી પૂછું છું ભાઈ કઈ ડાઉટ છે? આગળ વધી. ઓકે
હોમવર્કમાં કરી લેશું? કઈ ડાઉટ? બરાબર છે, જવાબ મને કોમેન્ટ કરજો. હાલો ભાઈ, હોમવર્કમાં થઈ જશે. કઈ ડાઉટ? બાકી પાક્કું ને? ઓકે. તો છેલ્લી મેથડ આપણી આ ચેપ્ટરની છેલ્લી મેથડ. ઓકે, સમાન કે અંદર હવે પછી ક્યારે આવશે એ ભાઈ પતી ગઈ હો. આ જે ટાઈપ પર છે મારા જેવો છે. આ જો ટાઈપ કરી કેમ શું પૂછ્યું છે? આજે રવિવાર છે. કેદી? આજે. હવે પછી 91માં દિવસે કયો વાર આવશે? કેદી? હવે પછી 91માં દિવસે. કાઈ ચિંતા નહીં. હવે પછી પૂછ્યું ને રવિવાર તો ખાલી તમને નામનું આપ્યું છે. હા કે ના? 91 ભાગ્યા 7 શું આવશે ભાઈ? 91 ભાગ્યા 7 શું આવશે? 0 છે. તો કેદી કયો વાર હશે? જો ભાઈ શેષ 0 વધે કયો વાર હોય? રવિવાર. બસ પતી ગયું. સમજાય છે? આગળ વધી. એના પછી હું કીધું આજે બુધવાર છે. કેદી બુધવાર છે? તો હવે પછીના 51માં દિવસે 51 ને તમે કેનાથી ભાંગો? શું આવશે? 57 કેટલા વધ્યા? 2 વધે. 2 વધે. 2 વધ્યા પ્લસ 2 કરવાના. શુક્રવાર. વારા પર એમાં પ્લસ કરવાનો. હા, પહેલા દાખલામાં 0 વધ્યું. પહેલા દાખલામાં શું વધ્યું? 0 વધ્યું. તો એની વાર હોય 2 વધ્યું તો બુધ પ્લસ 2. 1 વધ્યું હોત તો બુધ પ્લસ 1. સમજાય છે ભાઈ? આગળના આગળ વધે. શું કીધું? આજે ગુરુવાર છે. આજે કયો વાર છે? ગુરુવાર. હવે પછીના 113માં દિવસે 113 ને કેટલાથી ભાગવાના? 7 થી. 7 એકો 7 કેટલા વધ્યા? ઉપર ઉદયરો 6 સતા કેટલા વધ્યા? 1 વધ્યા એટલે સમજાય છે ભાઈ? આમાં કઈ ડાઉટ? આગળ વધી. કઈ ડાઉટ છે ભાઈ? અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. કાલે આપણું રિવિઝન ડે છે. આ ચેપ્ટરમાંથી તમે તમારે જે બુકમાં તમે વાંચતા હોય, જે બુકમાંથી તમે કરતા હોય, એ બુકના જેટલા પણ ડાઉટ હોય ને એ લઈ આવો. બરાબર છે? કાલે આપણે કેલેન્ડરના બધા ડાઉટ આપણે સોલ્વ કરશું. એક વસ્તુ મેં નથી કીધી એ તમે સમજી લ્યો. સદીનો દિવસ કયો ન હોઈ શકે? સદીનો દિવસ મંગળ અને ગુરુ. કયો ન હોય શકે? તો હનુમાનજીને યાદ રાખવાના છે. મંગળ, ગુરુ, શનિ. આ 3 દિવસ નહીં હોય. એટલે તમારું યાદ રાખવાનું જે હનુમાન દાદા કોઈ સેલે નો હોય. સમજાઈ ગયું? ઓકે. શનિનો સેલ મંગળવાર ખરેખર હનુમાન દાદાનો હોય છે. શનિવાર હનુમાન દાદાનો હોય છે. એટલે તમે સ્કૂલમાં ભણતા ત્યારે હું કહેતા આજ સાહેબ મંગળવાર છે એટલે નખ નો કપાય, આજ ગુરુવાર છે એટલે તેલ ને નખ નો કપાય, શનિવાર છે એટલે નખ નો કપાય. આ યાદ રાખી લેજો. ઈ સદીનો છેલ્લો દિવસ ન હોઈ શકે. ઈ સિવાય કોઈ પણ દિવસ સદીના છેલ્લા દિવસ તરીકે હોઈ શકે, પણ આ 3 દિવસ સદીનો છેલ્લો દિવસ ન હોઈ શકે. અલ્લુ ક્લિયર? કે એના પ્રશ્ન કેવો પૂછે છે? નીચેનામાંથી કયો સદીનો છેલ્લો દિવસ હશે? તો આમાં એક પ્રશ્ન મંગળ, ગુરુ, શનિ બીજું કોઈ પણ આપી દો, સોમવાર આપી દીધો હોય તો જવાબ સોમવાર. કયો ન હોઈ શકે તો ઓલાતા નહીં, પણ આમાંથી એક ઓપ્શન હોય. સમજાઈ ગયું ભાઈ? કે ના? અહીંયા આપણું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ વસ્તુ હોય, કાલે આપણે સોલ્વ થશે. ક્લિયર? અહીંયા